ખાવડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ખાવડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. અદાણી આરી પાર્ક વિસ્તારમાં બળજબરીથી ગેરકાયદેસર પ્રવેશ કરી સ્ક્રેપ ચોરી અને ધમકી આપવાના ગુનામાં આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ ફરિયાદી દ્વારા જણાવ્યા અનુસાર આરોપી તથા તેના સહ આરોપીઓ કાળા રંગની સ્કોર્પિયો કાર અને ટ્રક નંબર GJ12BY0040 લઈને અદાણી આરી પાર્કમાં કોઈપણ પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. અંદર પડેલ લાકડાના સ્ક્રેપ ટ્રકમાં લોડ કરતા સમયે ફરિયાદી અને સાક્ષીઓએ મંજૂરી લેટર માંગતા આરોપી ઈશાક સમાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાકડાના ધોકા અને લોખંડના પાઇપ બતાવી બળજબરીથી સ્ક્રેપ ભરાવી આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા હતા તેમજ કોઈપણ પ્રકારની ચૂકવણી કરી નહોતી. આ બાબતે ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી અને તેમની ટીમે બાતમીના આધારે આરોપી ઈશાક નૂર મહમદ સમા રહે મોટા ગામ ખાવડા તા ભુજવાળાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી સામે અગાઉ પણ ભુજ શહેર તથા ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઠગાઈ, મારામારી અને વિશ્વાસઘાત જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ખાવડા આરી પાર્ક છે તેનામાં KEC ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે. એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય તે માલ NN સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો. એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટલા ગામના ઈશાક નૂર મહમદ સમા કે જેઓ NN સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં RE પાર્કની જે KEC ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર 2010ના 11/10/2025ના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે. એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઇઝ લેટર ને એવું માંગ્યું કે ભાઈ અમે NN સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે, જો કંપનીએ તમને ઓથોરાઇઝ કર્યા હોય તો આપો. તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા. બીજા દિવસે એટલે કે 12/10/2025ના તેઓ એક ટેમ્પો, એક કાળા કલરની સ્કોર્પિયો અને 4 થી 5 માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો હતો એ માલ ભરતા હતા. એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમિને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઇઝ લેટર કે એ નથી, જો તમે આ માલ ભરી શકો નહીં. પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે. કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટનો આઉટપાસ કે જે કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી, એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બળજબરીપૂર્વક. આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઇઝ એડમિને 14/10/2025ના ખાવડા પોલીસ સ્ટેશન તેમજ SP કચેરીએ એક અરજી આવેલી, જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ LCB કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા આ સામાવાળા ઈશાક નૂર મહમદ સમાને 2 થી 3 વખત નિવેદન માટે બોલાવવા છતાં તેઓ આવતા નહોતા. બાદ 2 દિવસ પછી એમનું નિવેદન લઈ અને વેરીફાઈ કરતા
12/10/2025 એમણે જે સ્ક્રેપનો માલ ઉપાડેલો તે માલ ખોટી રીતે અને વગર ઓથોરાઇઝ લેટર વગર ઉપાડેલો. અમે જ્યારે અહીંયાથી એમને નિવેદન માટે બોલાવતા હતા ત્યારે એઓને જાણ થઈ ગઈ કે પોલીસ તરફથી અમારા વિરુદ્ધ કાંઈક કાર્યવાહી કરવામાં આવશે. તો તેમણે અલગ અલગ પ્રકારના ખાવડા વિસ્તારના કે જે કેન્દ્ર સરકારનો નોટિફાઈડ એરિયા છે કે જેમાં કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની બિલકુલ મનાઈ છે, તેમાં અલગ અલગ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા કે મારા પ્રત્યે તમે કોઈ પોલીસ કાર્યવાહી ન કરો એવું કૃત્ય કર્યું. જે વિડીયો એમણે વાયરલ કર્યો છે એનામાં એ પોતાને પ્રધાન એટલે કે સંવૈધાનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિ બતાવે છે. ખરેખર એમની પાસે કોઈ પણ સંવૈધાનિક હોદ્દો નથી અને આની પણ અત્યારે એલસીબીમાં ગુપ્ત ઇન્ક્વાયરી ચાલુ છે અને જો એમાં પણ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનશે તો નોટિફાઈડ એરિયામાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. કંપનીના ઓથોરાઇઝ્ડ અધિકારીએ ગઈકાલે ખાવડા પોલીસ સ્ટેશનમાં જે આ સ્ક્રેપનો માલ બળજબરીપૂર્વક ઉપાડી અને લઈ ગયા તે અનુસંધાને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની આગળની તપાસ એલસીબી પીએસઆઈ સિહોલને સોંપવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ જ પુરાવા મળતા આરોપીને ગઈકાલે જ એલસીબી તરફથી અટક કરવામાં આવેલ છે. ઇશાક નૂર મોહમ્મદ સમા કે જે ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેના વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે, જેનામાં એ 6 થી 8 મહિના જેલમાં રહેલા. એ ડિવિઝન પોસ્ટેમાં પણ એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે. એના સિવાય એના વિરુદ્ધ અલગ અલગ 3 થી 4 ગુના મારામારીના, જાનથી મારી નાખવાની કોશિશના પણ ગુનાઓ દાખલ થયેલ છે. આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેને જાણ હતી કે પોલીસ મારા વિરુદ્ધ કાર્યવાહી કરશે એટલે પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા જેણે અલગ અલગ વિડીયો પ્રસારિત કરેલ હતા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000 થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં.
મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહકોની જુઓ છો, આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.